જામનગર પાસે આવેલું મોખાણા ગામ રણજીતસાગર ડેમ નજીક આવેલું છે. આ ગામના મોટાભાગના ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી પરંપરાગત ખેતીને ત્યજીને હવે ફૂલોની ખેતી કરી રહ્યા છે. ફૂલોની ખેતી કર્યા બાદ તેનું વેચાણ કરીને દરરોજ આવક મેળવી રહ્યા છે. છેલ્લા લાંબા સમયથી તેઓ ફૂલોની ખેતી કરી રહ્યા છે, જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે મોખાણા ગામ એ રણજીતસાગર ડેમની આજુબાજુના વિસ્તારમાં આવેલું હોવાથી પાણીના તળ ખૂબ સારા રહે છે. ફૂલોની ખેતીને પણ પાણીની ખૂબ જરૂરિયાત રહેતી હોવાથી અહીં ફૂલોની ખેતી માટે અનુકૂળતા છે, જેને લઈને વર્ષોથી આ ગામના મોટાભાગના ખેડૂતો ફૂલોની ખેતી કરી રહ્યા છે. આથી જામનગર જિલ્લાના મોખાણા ગામનો નજારો કાશ્મીરના નજારા જેવો આહલાદક હોય છે, પરંતુ આકરા તાકને લઈને હાલની સ્થિતિએ ખેડૂતોને અનેક મૂંઝવણ અનુભવાઈ રહી છે. વિક્રમભાઈ રણછોડભાઈ પાટડિયા, ગામ મોખાણા. ફૂલની સિઝન અમે વર્ષો પહેલાંથી વાવી, જે અમારા કૈતા બાપા એ વખતની. અત્યારે હાલની ફૂલની સિઝન જોતા કે જે કાંઈ બહુ છે નહીં અત્યારે, તડકા ગરમીના હિસાબે બહુ પાણીની માત્રા વધારે થાય જોઈએ અને લાઇટનું પણ કાંઈ બહુ આવતી નથી. અઠવાડિયું હોય અઠવાડિયું પાવર કાપ હોય છે એટલે. અને ફૂલના ભાવમાં પણ એવું છે, અત્યારે ભાવ છે પણ ફૂલનું પ્રોડક્શન બહુ ઓછું છે. અગાઉ કપાસ કે મગફળીની ખેતીમાં ખેડૂતોને કોઈ પણ કારણોસર નુકસાન થતું હતું, જ્યારે અત્યારે દર માસમાં ખેડૂતો અંદાજે 8 થી 12 હજાર રૂપિયા સુધીની આવક તો ફૂલમાંથી જ મેળવી લે છે. ફૂલોની આવક દૈનિક થતી હોય છે. કોઈ કારણે ફૂલમાં બગાડ આવે તો એકાદ દિવસ આવક ઓછી થાય છે, જો કે તેનું નુકસાન પ્રમાણમાં ખૂબ ઓછું હોય છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ ઉનાળો હોવાથી ખેતીમાં ઓછી સિઝન ચાલી રહી છે, છતાં પણ આગામી સમયમાં ફૂલોની ખેતીમાં સારું એવું વળતર મળશે. મોખાણા ગામમાં અત્યારે હાલમાં ચંપો છે, પીળા ફૂલ છે, ગલગોટા છે, ગુલાબ છે, પછી અત્યારે સિઝનના ફૂલ હોય છે. કેવો ભાવતાલ છે અત્યારે? ભાવતાલમાં અત્યારે 80-90 રૂપિયા કિલાના હિસાબે મળે છે. પીળા ફૂલ છે જે સિઝન. ગુલાબમાં પણ એ રીતે 150 રૂપિયા કિલો, 150-200 આસપાસ. ઉનાળાને લઈને આ વખતે ઉતારો કેવો છે? ઉનાળાના હિસાબે ઉનાળાના લીધે ઉતારો આ વખતે બહુ ઓછો છે, તડકા ને ગરમીના હિસાબે. કેટલા પ્રકારમાં નુકસાન જોવા મળી રહ્યું છે? અત્યારે મજૂર પણ આવતા નથી તડકાના હિસાબે, ગરમીના હિસાબે. મજૂરી હાલે કેટલી જનરલી? મજૂરી 400-500 રૂપિયા એક દિવસના.